નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 11 ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ પ્રજાપતિ અંજલિબેન કમલેશભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? ખૂબ જ સરસ. તમે ક્યાંથી આવો છો? બરાબર. તમને શાનો શોખ છે? બહુ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયમાં એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. ધંધામાં બે પ્રકારના વ્યવહારો થતા હોય છે. એક આર્થિક વ્યવહાર અને બે બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારો બે પ્રકારના હોય છે. એક ઉધાર વ્યવહાર અને બીજું રોકડ વ્યવહાર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે વિવિધ પ્રકારના રોજબરોજના આર્થિક વ્યવહારોની પ્રથમ નોંધને આમનોંધ કહે છે, અને આ નોંધ જે ચોપડે નોંધવામાં આવે છે તેને આમનોંધ કહેવામાં આવે છે. ધંધામાં જ્યારે વ્યવહારોનું પ્રમાણ મોટી સંખ્યામાં વધી જાય છે ત્યારે એક જ ચોપડામાં તેનો સમાવેશ કરવો મુશ્કેલ બની જતો હોય છે. ત્યારે આમનોંધના ચોપડાની કેટલીક મર્યાદાઓ છે. ઉદાહરણ તરીકે, જ્યારે વ્યવહાર કરવામાં આવે છે ત્યારે દરેક વખતે ખાતાનું નામ લખવામાં આવે છે. ત્યાર પછી આમનોંધનો ચોપડો મોટો થઈ જતા તેનો સાચવવો મુશ્કેલ બની જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી મર્યાદાઓ દૂર કરવા માટે આમનોંધને પેટા નોંધમાં વહેંચવામાં આવે છે. પેટા નોંધ એટલે કે એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો. પેટા નોંધને દૈનિક ચોપડા તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વર્ગીકૃત નોંધ એટલે કે પેટા નોંધનો એક અલગ ચોપડો રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધંધામાં ઘણા ઉધાર વ્યવહારો પણ થતા હોય છે. ત્યારે ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવા માટે ખરીદ નોંધ તૈયાર કરવામાં આવે છે. ઉધાર વેચાણના વ્યવહારો નોંધવા માટે વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે. આવી રીતે પેટા નોંધના કેટલાક પ્રકારો છે. ઉદાહરણ તરીકે માલ અંગેની પેટા નોંધો, ખાસ આમ નોંધ, હુંડી અંગેની પેટા નોંધ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડે એ હાથ ઊંચો કરીને જવાબ આપવા પ્રયત્ન કરશે. ધંધામાં કેટલા પ્રકારના વ્યવહારો થાય છે? કયા કયા? બોલો કાજલબેન. ધંધામાં બે પ્રકારના વ્યવહારો થાય છે, આર્થિક વ્યવહારો અને બિન આર્થિક વ્યવહારો. ખૂબ જ સરસ. ધંધામાં આર્થિક વ્યવહારોમાં કેટલા પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય છે? બોલો જમીનભાઈ. ધંધાના આર્થિક વ્યવહારોમાં રોકડ અને ઉધાર વ્યવહારોનો સમાવેશ થાય છે. વેરી ગુડ. આમનોંધ એટલે શું? બોલો ફાલ્ગુનીબેન. આર્થિક વ્યવહારોની પ્રથમ નોંધને આમનોંધ કહે છે. આ નોંધ ચોપડે બતાય છે તેને આમનોંધ કહે છે. સરસ. આમનોંધના ચોપડાને શેમાં વહેંચવામાં આવે છે? આમનોંધના ચોપડાની મર્યાદાઓ દૂર કરવા માટે તેને શેમાં વહેંચવામાં આવે છે? બોલો ફાલ્ગુનીબેન. આમનોંધની મર્યાદા દૂર કરવા માટે આમનોંધને પેટા નોંધમાં વહેંચવામાં આવે છે. સરસ.
પેટા નોંધ એટલે શું? બોલો જયમીભાઈ. પેટા નોંધ એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આ નોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ હોય છે પેટા. શાબાશ. ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવા માટે કઈ પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે? બોલો કાજલબેન. ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવા માટે ખરીદી પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે. તમારો જવાબ સાચો છે. ઉભારો તમે. બીજું કોણ બોલશે? ખરીદ નોંધ તૈયાર કરવામાં હા, સરસ. ખરીદના રોકડ વ્યવહારો નોંધવા માટે કઈ પેટા નોંધ તૈયાર કરવામાં આવે છે? બોલો ભૂમિબેન. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રોકડ મેળ અને તેના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. રોકડ મેળનો અર્થ. ધંધામાં રોકડ વ્યવહારો નોંધવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધને રોકડ મેળ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ ઉધાર વ્યવહારોની નોંધ કરવા માટે ખરીદ નોંધ તૈયાર કરવામાં આવે છે, ઉધાર વેચાણની નોંધ તૈયાર કરવા માટે વેચાણ નોંધ તૈયાર કરવામાં આવે છે, તેવી જ રીતે રોકડ મેળના વ્યવહારો નોંધવા માટે રોકડ મેળ તૈયાર કરવામાં આવે છે. રોકડ મેળમાં રોકડ આવક અને રોકડ જાવકની નોંધ કરવામાં આવે છે. રોકડ મેળ પરથી નિયત સમયના અંતે રોકડ સિલક જાણી શકાય છે. રોકડ મેળની ઉધાર બાજુને આવક કે આય બાજુ અને રોકડ મેળની જમા બાજુને જાવક કે વ્યય બાજુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે રોકડ મેળના પ્રકાર જોઈએ. તો રોકડ મેળના 3 પ્રકાર છે. એક સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદો રોકડ મેળ શીખીશું. સાદા રોકડ મેળમાં ફક્ત રોકડના વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. રોકડ મેળમાં રોકડની આવક બાજુને ઉધાર બાજુ કહેવામાં આવે છે અને જાવક બાજુને જમા બાજુ કહેવામાં આવે છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાદા રોકડમેળનો નમૂનો શીખીશું. નમૂનો દોરતા પહેલા હું તમને કેટલાક વ્યવહારો લખાવું તે તમે નોટબુકમાં લખી દો. શ્રી રાજેશભાઈના એપ્રિલ 2024 ના વ્યવહારો પરથી સાદો રોકડમેળ તૈયાર કરો. વ્યવહાર 1. એપ્રિલ 1 ના રોજ હાથ પર રોકડ સિલક ₹5000. એપ્રિલ 1 ના રોજ હાથ પર રોકડ સિલક ₹5000. વ્યવહાર 2. એપ્રિલ 3 ના રોજ ગીતાને ₹3000 નો માલ રોકડેથી વેચ્યો. વ્યવહાર 3. એપ્રિલ 5 ના રોજ અમિત પાસેથી ₹2000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું બોર્ડ પર આમનોંધનો નમૂનો દોરું તે તમે પણ સાથે સાથે દોરજો.
વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જે વ્યક્તિના ચોપડે વ્યવહારો નોંધાયેલા હોય તે વ્યક્તિના નામનો રોકડમેળ તૈયાર કરવામાં આવે છે. તો આપણે શ્રી રાજેશભાઈના ચોપડે વ્યવહારો લખાયેલા છે, તો આપણે શ્રી રાજેશભાઈનો સાદો રોકડમેળ એમ લખીશું. ત્યારબાદ ઉધાર બાજુ ધંધામાં જ્યારે રોકડ આવે છે ત્યારે એ વ્યવહારો ઉધાર બાજુ નોંધવામાં આવે છે. ઉધાર બાજુ તારીખના ખાનામાં સૌપ્રથમ ધંધામાં જે દિવસે રોકડની આવક થઈ હોય તે દિવસની તારીખ અહીંયા નોંધવામાં આવે છે. તે આપણે વ્યવહાર 1 દ્વારા સમજીએ. વ્યવહાર 1 કોણ વાંચશે? વાંચો ફાલ્ગુની બેન. એપ્રિલ 1 ના રોજ હાથ પર રોકડ શિલ્લક ₹5,000. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2024 એપ્રિલ 1 ના રોજ વ્યવહાર થયો છે. તો આપણે સૌપ્રથમ વર્ષ, પછી મહિનો અને તારીખ લખીશું. તો 2024 એપ્રિલ 1 એમ લખાશે. ત્યારબાદ ઉધાર બાજુ વિગતનું ખાનું હોય છે. વિગતના ખાનામાં સૌપ્રથમ શરૂઆતની શિલ્લક લખવામાં આવે છે, જે બાકી આગળ લાવ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણો પહેલો વ્યવહાર હતો કે 2024 એપ્રિલ 1 ના રોજ હાથ પર રોકડ શિલ્લક ₹5,000. તો જે હાથ પર રોકડ શિલ્લક હોય તેને આપણે શરૂઆતની બાકી કહીશું. તો આપણે બાકી આગળ લાવ્યા એમ લખીશું. તેને શરૂઆતની બાકી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિગતના ખાનામાં ધંધામાં જે વ્યવહારને કારણે રોકડ આવે છે એ વ્યવહારનું રોકડ સિવાયનું ખાતું અહીંયા નોંધવામાં આવે છે. એટલે કે આમ નોંધમાં જે ખાતું જમા કરવામાં આવે છે એ ખાતું રોકડ મેળમાં ઉધાર બાજુમાં નોંધવામાં આવે છે. તો આપણે એક વ્યવહાર દ્વારા સમજીએ. તો વ્યવહાર નંબર 2 વાંચીશું. વાંચો જયમીનભાઈ. એપ્રિલ 1 ના રોજ એપ્રિલ 3 ના રોજ ગીતાને ₹3,000 નો માલ રોકડેથી વેચ્યો. સરસ. તો સૌપ્રથમ આપણે તારીખ નોંધીશું. તો તારીખ કઈ રીતે લખાશે? બોલો કાજલબેન. પહેલા વર્ષ, પછી મહિનો અને પછી ડેટ. વ્યવહાર 2 ની તારીખ કઈ છે? 3. તો આપણે વર્ષ લખેલું છે, મહિનો પણ લખેલું છે, તો તારીખ લખીશું 3. આ વ્યવહારમાં ગીતાને ₹3,000 નો માલ રોકડેથી વેચ્યો છે એટલે રોકડ આવે છે. તો રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે એમ લખાશે. તો અહીંયા આમ નોંધમાં કયું ખાતું જમા અસર પામે છે? બોલો જયમીનભાઈ. આ નોંધમાં વેચાણ ખાતું જમા ન પામે. ખૂબ જ સરસ. તો અહીંયા આપણે વેચાણ ખાતે એમ લખીશું. ત્યારબાદ પહોંચ નંબરના ખાતામાં ધંધામાં જે રકમ આવે છે ત્યારે રકમ આપણને મળે ત્યારે જે વ્યક્તિ રકમ ચૂકવે છે તો એ આપણને પહોંચ નંબર કે રસીદ નંબર આપે છે. તો એ નંબર આપણે અહીંયા નોંધીશું, પરંતુ આપણા વ્યવહારમાં ક્યાંય પહોંચ નંબર લખેલો નથી તો આપણે નહીં નોંધીએ. ત્યારબાદ ખાતા વહી પાના નંબરનું ખાનું હોય છે, જેને ટૂંકમાં આપણે ખાપા પણ કહીએ છીએ. તો વિગતના ખાનામાં દર્શાવેલ ખાતું ખાતા વહીમાં જે પાના નંબર પર હોય છે તે પાના નંબર અહીંયા નોંધવામાં આવે છે, પરંતુ આપણા વ્યવહારમાં ખાતા વહીનો પાના નંબર લખેલો નથી તો આપણે નહીં નોંધીએ. ત્યારબાદ
આપણને વ્યવહારમાં જે રકમ મળે છે તે રકમના ખાનામાં નોંધવામાં આવે છે. તો વ્યવહાર 1 માં આપણને કેટલી રકમ મળે છે? બોલો સૃષ્ટિબેન. સરસ. તો આપણે 5000 લખીશું. ત્યારબાદ વ્યવહાર નંબર 2 માં કેટલી રકમ મળે છે? બોલો ફાલ્ગુનીબેન. બહુ જ સરસ. ત્યારબાદ ધંધામાં જ્યારે રોકડ જાય છે એટલે કે રોકડ ચૂકવવામાં આવે છે ત્યારે તે વ્યવહારોની નોંધ જમા બાજુ કરવામાં આવે છે. માલ મિલકત ખાતાના નિયમ મુજબ જ્યારે રોકડ ચૂકવવામાં આવે છે તો આપણે જમા બાજુ વ્યવહારો નોંધીશું. તો જમા બાજુ સૌ પ્રથમ તારીખના ખાનામાં જે તારીખે આપણે રોકડ ચૂકવવામાં આવે છે તે તારીખ અહીંયા નોંધવામાં આવે છે. ત્યારબાદ વિગતનું ખાનું આવે છે. તો વિગતના ખાનામાં જે વ્યવહારને કારણે રોકડ જાય છે તે વ્યવહારનું રોકડ સિવાયનું અસર પામતું ખાતું અહીં નોંધવામાં આવે છે. એટલે કે આમ નોંધમાં જે ખાતું ઉધાર અસર પામે છે તે ખાતું રોકડ મેળમાં જમા બાજુ લખવામાં આવે છે. તો આપણે એક વ્યવહાર દ્વારા સમજીએ. તો વ્યવહાર નંબર 3 કોણ વાંચશે? વાંચો ભૂમિબેન. સરસ. તો આ વ્યવહારમાં તારીખ કઈ રીતે નોંધીશું? બોલો જયમીનભાઈ. એના વર્ષ પછી મહિનો પછી દિવસ. વર્ષ આમાં 2024 એપ્રિલ 5. શાબાશ. તો આ વ્યવહારમાં અમિત પાસેથી આપણે ₹2000 નો માલ રોકડેથી ખરીદ્યો છે. તેથી ધંધામાંથી રોકડ જાય છે. તો આ વ્યવહારમાં આમ નોંધ શું થશે? બોલો જયમીનભાઈ. રોકડ ખાતે જમા તે અમિત ખાતે ઉધાર. 1 મિનિટ. બોલો કાજલબેન. ખરીદ ખાતે ઉધાર તે અમિત ખાતે. ખરીદ ખાતે ઉધાર તે અમિત ખાતે. રોકડ ખાતે રોકડ ખાતે જમા. બોલો જયમીનભાઈ. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રોકડ ખાતું ઉધાર અસર પામે છે એટલા માટે આપણે રોકડ ખાતું જમા અસર પામે છે અને ખરીદ ખાતું ઉધાર થાય છે. તો અહીંયા આપણે ખરીદ ખાતે એમ લખીશું. ત્યારબાદ વાઉચર નંબરનું ખાનું હોય છે. તેમાં ધંધામાં આપણને જ્યારે રોકડ ચૂકવવામાં આવે છે ત્યારે રોકડ જે ચૂકવનાર વ્યક્તિ હોય છે તે આપણને રસીદ નંબર કે પહોંચ નંબર આપે છે. તે પહોંચ નંબર અહીંયા લખવામાં આવે છે. તો વ્યવહારમાં ક્યાંય પહોંચ નંબર કે વાઉચર નંબર નથી તો આપણે નહીં લખીએ. ત્યારબાદ ખાતાવહી પાના નંબરનું ખાનું હોય છે જેને ટૂંકમાં ખાપા પણ કહે છે. આ ખાનામાં વિગતમાં દર્શાવેલ ખાતું ખાતાવહીમાં જે પાના નંબર પર હોય છે તે પાના નંબર અહીંયા લખવામાં આવે છે. વ્યવહારમાં ક્યાંય ખાતાવહી પાના નંબર નથી તો આપણે નહીં નોંધીએ. ત્યારબાદ રકમના ખાનામાં આપણે જે રોકડ ચૂકવીએ છીએ તે રોકડની રકમ અહીંયા નોંધવામાં આવે છે. તો વ્યવહાર નંબર 3 માં કેટલી રોકડ આપણે ચૂકવીએ છીએ? બોલો જયમીનભાઈ. વ્યવહાર નંબર 3 માં ₹2000 ચૂકવીએ છીએ. સરસ. તો વિદ્યાર્થી મિત્રો હવે અંતે આખરની બાકી શોધવામાં આવે છે. તો આખરની બાકી શોધવા માટે ઉધાર બાજુના સરવાળામાંથી જમા બાજુનો સરવાળો બાદ કરતા જે આપણને તફાવતની રકમ મળે છે તો તેને આપણે આખરની બાકી કહેવામાં આવે છે અને તેને ટૂંકમાં બાકી આગળ લઈ ગયા એમ પણ લખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે ઉધાર બાજુનો સરવાળો કરીશું. તો ઉધાર બાજુનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? બોલો સૃષ્ટિબેન. સરસ. આ સરવાળો આપણે અહીંયા પણ લખી દઈશું. હવે ઉધાર બાજુના સરવાળામાંથી જમા બાજુનો સરવાળો બાદ કરતા કેટલી રકમ મળે છે? બોલો ભૂમિકાબેન.
ઉભા રહો તમે, બોલો. 6,000. બરાબર, 6,000. તો અહીંયા આપણે 6,000 લખીશું, જેને આખરની બાકી કહેવામાં આવે છે. તેને બાકી આગળ લઈ જવામાં આવે છે, બાકી આગળ લઈ ગયા એમ લખીશું. હવે આ આખરની બાકી બીજા મહિને આગળ લાવવામાં આવે છે, તો અહીંયા આપણે આ બાકી અહીંયા આગળ લાવીશું, તેને બાકી આગળ લાવ્યા તરીકે નોંધીશું. તો સૌપ્રથમ તારીખ નોંધવામાં આવે છે, તો વર્ષ લખીશું 2024, મહિનો બદલાઈ જાય એટલે એપ્રિલ પછી મે મહિનો આવે તો મે, અને તારીખ લખીશું 1, બાકી આગળ લાવ્યા. રકમમાં લખીશું 6,000. તમારે લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. રોકડ મેળ એટલે શું? બોલો જમીનભાઈ. રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે જે ઘટના રાખવામાં આવે છે તેને રોકડ મેળ કહેવાય. રોકડ મેળના કેટલા પ્રકાર છે, કયા કયા? રોકડ મેળના 3 પ્રકાર છે. સાદો રોકડ મેળ, બે ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો. ખૂબ જ સરસ. રોકડનું ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? બોલો જમીનભાઈ. રોકડ ખાતું એ નાણાકીય પ્રકારનું ખાતું છે. વેરી ગુડ. હવે હું તમારી મૂલ્યાંકન કસોટી લઈશ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા? તે જો વિધાન ખરું હોય તો સાચાની નિશાની અને વિધાન ખોટું હોય તો ખોટાની નિશાની કરો. તો વિધાન 1 છે, વિવિધ પ્રકારના રોજબરોજના આર્થિક વ્યવહારોની પ્રથમ નોંધ એટલે પેટા નોંધ. આ વિધાન સાચું છે કે ખોટું? બોલો જમીનભાઈ. આ વિધાન ખોટું છે. સરસ. વિધાન 2 છે, પેટા નોંધને દૈનિક ચોપડા તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન ખરું છે કે ખોટું? બોલો ભૂમિકાબેન. ઉભા રહો તમે, અહીંયા આવીને નોંધી જાઓ. સરસ. વિધાન 3 છે, રોકડ મેળ પરથી સમયના અંતે રોકડ સિલક જાણી શકાય છે. આ વિધાન ખરું છે કે ખોટું? બોલો ફાલ્ગુનીબેન. આ વિધાન ખોટું છે. એક મિનિટ ઉભા રહો તમે, બોલો. આ વિધાન ખરું છે. આ વિધાન ખરું છે. બેસી જાઓ. રોકડ મેળની ઉધાર બાજુને વ્યય બાજુ કહે છે. આ વિધાન ખરું છે કે ખોટું? બોલો જમીનભાઈ. આ વિધાન ખોટું છે. બરાબર, આ વિધાન ખોટું છે. રોકડ મેળ એ એક પ્રકારની પેટા નોંધ છે. આ વિધાન ખરું છે કે ખોટું? બોલો સૃષ્ટિબેન. આ વિધાન સાચું છે. સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને એકમ પ્રત આપીશ.
પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા રોકડ મેળના નમૂનામાં નામ નિર્દેશ કરો. તો સૌ પ્રથમ શ્રી ખાલી જગ્યાનો રોકડ મેળ, તેમાં શું લખાશે? આપણે હમણાં જે વ્યક્તિના નામે જે નમૂનો તૈયાર કર્યો તે વ્યક્તિનું નામ લખીશું. બોલો બોલો જમીનભાઈ. શ્રી રાજેશભાઈનો રોકડ મેળ. સરસ. તો શ્રી રાજેશભાઈનો રોકડ મેળ. ત્યારબાદ ઉધાર બાજુ વિગત પછીનું ખાનું શેનું છે? બોલો કાજલબેન. પહોંચ નંબર છે. સરસ, પહોંચ નંબર. ત્યારબાદ ઉધાર બાજુ ખાતાવહી પાના નંબર પછીનું ખાનું શેનું છે? બોલો જયમીનભાઈ. ઉધાર બાજુ ખાતાવહી પાના નંબર પછીનું ખાનું રકમનું છે. સરસ. ત્યારબાદ રકમ પછીનું ખાનું શેનું આવે? બોલો સૃષ્ટિબેન. બહુ જ સરસ. ત્યારબાદ જમા બાજુ વિગત પછીના ખાનામાં શું દર્શાવવામાં આવે છે? બોલો ફાલ્ગુનીબેન. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને સ્વાધ્યાય આપીશ, તે તમારે ઘરેથી કરી લાવવાનું. રોકડ મેળનો અર્થ જણાવી તેના કોઈ એક પ્રકાર વિશે સમજાવો. થેન્ક યુ.